જી બિલકુલ। હવે વાત કરીશું રાજકોટના આરએમસીમાં સફાઈ કામદાર ભરતીમાં કૌભાંડ થયું છે। કાયમી સફાઈ કામદારના વારસદારોની ભરતીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે। સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે અનફિટ સફાઈ કામદારના વારસદારને જ નોકરી આપવાનો નિયમ છે। બોગસ રીતે અનફિટ સર્ટિફિકેટ કાઢી વારસદારોને નોકરી આપવામાં આવી છે। 2021થી આ કૌભાંડ ચાલતું આવે છે। કમિટીના નામે દબાવ્યું છે તેવું પારસભાઈનું કહેવું છે। 127 સફાઈ કામદારના રાજીનામા જૂન 2026માં મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે। તો રાજકોટના આરએમસીમાં સફાઈ કામદાર ભરતીમાં આ કૌભાંડ થયું હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે। કાયમી સફાઈ કામદારના વારસદારની ભરતીમાં આ કૌભાંડના આરોપ લાગ્યા છે। શું પારસભાઈએ કહ્યું છે આવો સાંભળીએ। રાજકોટ મહાનગરપાલિકામાં જે સફાઈ કામદારોનું જે ભરતી છે તેમાં કૌભાંડને લઈને ગંભીર આક્ષેપો થયા છે। અત્યારે આપણી સાથે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ છે પારસભાઈ બેડિયા આપણી સાથે છે। પારસભાઈ, શું આખો મામલો છે? મામલો આખો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે એના માટે રાજકોટ મહાનગરપાલિકા આખી રાજીનામાની વ્યવસ્થા ચાલુ કરી છે। એ રાજીનામા વ્યવસ્થા એવા લોકો માટે છે કે જે લોકો અનફિટ છે, જે સફાઈ કામદાર કરતા રોગના ભોગ બન્યા છે, એના વારસાને નોકરી આપવાની વ્યવસ્થા ચાલુ કરી છે, નહીં કે ખોટા લોકોને। હવે આમાં એવું કહે છે અમારા સમાજના જે આગેવાનો છે જે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરીને આ લોકો 3 લાખ 3 લાખ રૂપિયાના તોડ કરી અને સફાઈ કામદારો પાસે બોગસ મેડિકલ છે। મુકેશ પરમાર છે, આમાં વિજિલન્સ તપાસમાં નામ તમે જોવો છો, મુકેશ પરમાર છે, એને આખી ટીમ છે, આખી ચેનલ ગોઠવેલી છે। આ લોકો આખી ટીમ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને રાજીનામાને આખું છે ને જે ભરતી કૌભાંડ છે ચલાવી રહ્યા છે। એમાં તમને કઈ રીતના ખબર પડી કે આ રીતનું કૌભાંડ ચાલે? 2021માં આનું બોગસ મેડિકલમાં આખું છાપામાના લેખ આવ્યા હતા, એના રદી આવ્યા હતા કે ભાઈ આ લોકોએ બોગસ મેડિકલમાં આટલા લોકોએ બોગસ મેડિકલ આપી અને રજૂ કર્યા છે। એ અનુસંધાને અમારા દ્વારા અમે વારંવાર આરટીઆઈ કરતા હતા કે ભાઈ બોગસ મેડિકલમાં જે લોકો સંડોવાયેલા છે સફાઈ કામદાર છે, જે આગળનો દલાલો એજન્ટો, એના નિવેદનો શું છે, ભાઈ એ શું નિવેદન આપ્યા, કેમ કે જે તે સમયે લોકો નિવેદન લીધા હતા રાજકોટ મહાનગરપાલિકા સુરક્ષા અધિકારી વિજિલન્સ અને કમિશનર સાહેબે। આ જે સર્ટિફિકેટ આપવાનું જે કામગીરી છે કોની હોય છે? જનરલી કોઈ પણ અનફિટ કે ફિટ સર્ટિફિકેટ છે આપવાની કામગીરી સિવિલ હોસ્પિટલ જ કરી શકે, કારણ કે ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં બધી ટાઈપના જે સાધનો છે એના દ્વારા તપાસ થતી હોય છે। હવે આ લોકોએ જે નવો ઠરાવ કર્યો એમાં એવું કીધું આરોગ્ય કેન્દ્ર દ્વારા છે ને અમે છે ને મેડિકલ સર્ટિફિકેટ, હવે તમે એક પણ આરોગ્ય કેન્દ્રમાં જાઓ ક્યાંય પણ એક્સરેનું મશીન નથી, બરાબર? ન્યા ફક્ત ને ફક્ત શું કરે છે, બ્લડ ટેસ્ટ કરે છે, ડાયાબિટીસ ચેક કરે છે, બીપી ચેક કરે છે, બરાબર? તો રાજીનામા મંજૂર કઈ રીતે થાય છે? આ બધા આરોગ્ય કેન્દ્ર કયા અધિકારીના અંડરમાં આવે છે? તમારી અલગ અલગ આરોગ્ય એમાં ડોક્ટરો હોય છે એમાં, બરાબર છે? હવે એમાં 3-4 ડોક્ટરો છે, એની આખી કમિટી છે, પછી એની ઉપર મેન જે એમઓ છે મતલબ જયેશભાઈ વાકાણી છે। હવે આમાં તો સીધા શંકાના દાયરામાં એ આવે છે કે ભાઈ આવું જે છે કૌભાંડ, બરાબર છે, આવા નામ અમે લેખી જ દઈએ છીએ કે આમાં આટલા જણા કૌભાંડો કર્યા છે, આટલા જણા ખોટા છે, તો રાજીનામા મંજૂર કરી દે ત્યાં। તો ખૂબ જ ગંભીર આક્ષેપ પારસભાઈ દ્વારા કરવામાં આવ્યા છે મહાનગરપાલિકા અને તેનું આરોગ્ય વિભાગ। જે રીતના તેમણે વાત કરી કે આખું કૌભાંડ છે તે બહાર ન આવે એટલા માટે સિવિલ હોસ્પિટલ પાસે જે સત્તા હતી સર્ટિફિકેટ તે લઈને આરોગ્ય વિભાગ છે મહાનગરપાલિકા તેને સોંપી દેવામાં આવી, જેથી કરીને સરળતાથી કૌભાંડ છે તે કરી શકાય। અને ખૂબ જ ગંભીર આક્ષેપ આ જે ભરતી કૌભાંડ છે તેને લઈને આપવામાં આવ્યા છે। જે સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલ દ્વારા મંજૂર નથી કરવામાં આવ્યા તે મહાનગરપાલિકા કઈ રીતે મંજૂર કરી રહી છે, આરોગ્ય વિભાગ કઈ રીતે મંજૂર કરી રહી છે, તે સૌથી મોટો સવાલ છે। અત્યારે તો જાણે કે છેલ્લા ઘણા દિવસથી રાજકોટ મહાનગરપાલિકા એ વિવાદોનો પર્યાય બની ગયું હોય, કૌભાંડોનો પર્યાય બની ગયું હોય એવા સવાલો, એવા અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત।